हेलो यस सौराष्ट्र हेल्थ मिशन માંથી જ વાત કરું છું. ઓકે બોલો. ઓકે ઓકે કઈ વાંધો નહીં. હા હા અમે આવશું. મેં તદ્દન ફ્રી ઓફ સારવાર આપશું. મેડિકલ કોઈ બી ખર્ચ તમે નહીં લઈએ. દવા હોય કે સારવાર બધી મફત સારવાર અમે આપીએ છીએ. હા તમે તમારું સરનામું મોકલી આપો. હું હમણાં જ ટોટલ અમારા મેડિકલ સાથીઓ સાથે ટીમ સાથે હું આવી જઈશ. ઓકે ડન. હા બને એટલું વહેલું કરજો. હા 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 બને એટલું વહેલું આવી જઈશ. ઓકે ઓકે તમે ફટાફટ એડ્રેસ મને એક સેન્ડ કરી આપો તમારું. હું મારું કામ કરી રહ્યો હતો ત્યારે મનમાં એક વિચાર આવ્યો કે ઓફિસનું કામ તો થતું રહી છે, પહેલા હું દાદાનું દુઃખ ઓછું કરું એ જ મારું મોટું કર્તવ્ય છે. અને મનમાં લાગતું હતું કે આ સફર માત્ર સારવાર સુધી સીમિત નથી, માનવતા માટેની એક સૌથી મોટી પહેલ છે. અને આ સેવા કરવા માટે કંઈ પણ વિચાર્યા વગર હું તરત નીકળી ગયો. હાલો પરેશભાઈ, આપણે દાદાની સેવા કરવા માટે હવે જશું. ઓફિસના કામ તો રોજ થતા રહેશે, એ તો આપણું કાયમીનું કામ છે, પણ દુઃખમાં કોઈને ભાગીદાર થવું એ સૌથી મોટું કામ છે. આમ પ્રભુજીના વાળ કેટલા ટાઈમથી નાયા નથી, સમથિંગ વર્ષ દિવસ જેવું થઈ ગયું છે. પ્રભુજીના વાળ કાપી આપણે નવડાવી મસ્ત આખા શરીરે દવા લગાવી બેન્ડેજ કરી દઈએ, જેથી પ્રભુજીને દુખાવો ન થાય, એમાં વધારેમાં વધારે રાહત મળે. ધવલભાઈ હારા વાળ કાપતા આવડે ને? તો પછી આપણે વાળની દુકાન નાખી દઈએ. હવે લાવા પ્રભુજી માટે અહીંયા ફ્રીમાં વાળ કાપી દેશું. આવે ને બધી હા આવા પ્રભુજીને લોકો લઈ આવે, આપણે ફ્રીમાં સારવાર આપશું. ત્યાં વાળ ને દાઢી ને સેવિંગ ને કરી આપશું. હા બને એટલે આપણે હેલ્પ કરવી જ છે તો લોકોની. જો હવે લાગે છે ને દાદા અમારા રજનીકાંત જેવા? દાદા હવે સારું લાગે છે? આવતી હતી એટલે આપણે એન્ટીસેપ્ટિક સોલ્યુશન જે બીટાડીન ડેટોલ આવે છે એ બધી દવા નાખી આપણે દાદાને નવડાવી આપીએ, જેથી કરીને ખંજવાળ ન આવે. અને ખંજવાળ ન આવે એટલે શરીરમાં જે રક્તપિત્ત નામનો રોગ છે એમાંથી રસીની સાંભળી ઓછી નીકળે. લે પરેશભાઈ. આંખ બંધ કરી દીजिए, આંખ બંધ રાખો. હાથ લેજે. અમારા ધવલભાઈ મંત્ર ઉચ્ચાર સાથે પ્રભુજીને નવડાવે છે. હું દાદા ખંજવાળોમાં દાદા હું કરી દઉં છું. દાદા ઓલમોસ્ટ 2 વર્ષથી નાયા ન હતા. આખા શરીરમાં ખંજવાળ આવે છે,
ને આખા હાથમાં રક્તપિત્ત નામના રોગથી આખા શરીરમાં પોડલી પોડલી થઈ ગઈ છે ને ખંજવાળવાથી એ ફૂટીને એમાંથી લોહીને રસી નીકળે છે. એવી પ્રભુજીને આપણે નવડાવી દીધા છે મસ્ત આખું શરીર લૂસી નવા કપડા પહેરાવી ચડ્ડો ને આખા શરીરમાં દવા લગાવી આપશું. બસ પ્રભુજી ખંજવાળોમાં જે સત્ય અને સાર્થક કરીને અમારા નરેશભાઈ બારડ સાહેબ ગરીબોની ઘણી બધી સેવા કરે છે અને જ્યાં પણ કોઈ પણ જાતની તકલીફ હોય ત્યાં ફટાફટ દોડીને એમની હેલ્પ કરે છે. સેવા ભાવ તો જુઓ હે ભગવાન સેવા કરજો એ મહારાજ સેવા આપણે પંખો બંધ કરી આપીએ અને દાદાને નવડાવી દો. કેવું લાગે છે દાદા હવે? ના ના અમને કઈ નથી આપવાનું, મફત તમારે સારવાર કરી આપશું જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી. તો દાદાને નવડાવી દીધા છે બા. શું છે ને દાદાનું નામ? એનો હંસરાજભાઈ. હંસરાજભાઈ. હંસરાજભાઈ જો પેલા રજનીકાંત જેવા લાગે ને થઈ ગયા ને સગાઈ થઈ ત્યારે હતા એવા વાલા થઈ ગયા ભાઈ. બરાબર. હવે દાદાને આપણે બધી દવા લગાડી ને દાદાને આખા બેન્ડેજ કરી દે એટલે બને એટલા સારા થઈ જાય. સુધારો કરી દીધો ભાઈ, બહુ સુધારો કરી દીધો. બહુ કામ, બહુ ઊંચું ઉપાડ્યું કામ. હે બહુ ઊંચું ઉપાડ્યું કામ. દાદા કેટલા ટાઈમ થી આવ્યા ન હતા? નાતા જ નહોતા. કેટલા ટાઈમ થી? નાચ પાડે, રોવા માંડે, રાડું નાખવા માંડે. કેવી ખરાબ હાલત થઈ ગઈ હતી. હાવ નાવામાં સમજતા જ નહોતા. પરેશ ગ્લોવ્સ પહેર્યા ને આવી છે ને દવા લગાડ. સરસ થઈ ગયું શરીર, કેવું હાઈ ક્લાસ થઈ ગયું. બે બી કાલ દવા દઈ ગયા, આજે આપી, સરસ થઈ ગયું. નવરાવ્યા ધોરાવ્યા, બહુ સરસ થઈ ગયું. દવા લગાવ હાથમાં. હા કઈ વાંધો નહીં. હાથ જિંદગી નવી આવી ગઈ એની. દાદાની જિંદગી નવી આવી. સરસ લાગ્યું, સરસ લાગ્યું. બધીમાંથી છે ને સેવા ભાવ હારી. આ બધીમાં પોટલી થઈ છે ને, લોહી નીકળે ને રસી નીકળે છે. આ બધીમાં દવા લગાવી આપું. દાઢી કરી નાખી વ્યવસ્થિત એટલે વાળ કાપી નાખ્યા. દવા આપણે વ્યવસ્થિત લગાવી આપીએ. આખા શરીરમાં જો ને ખંજવાળ આવે છે. આ ખંજોર આવે છે. સારું સારું મારા વાલા. આનાથી ખંજવાળ નહીં આવે બિલકુલ. ને ખંજવાળ આવે તો ખંજવાળવા ન દેતા થોડા દિવસ. સેવા ભાવ દીકરા નો કરી શકે કે હું એની પત્ની સૌ તો હું નથી કરી શકતી. બા હું તમારો નાનો દીકરો છું હવે. બરાબર. દાદાની જિમ્મેદારી સાજા ન થાય ત્યાં લગન મારી છે. આ મારી ફરજ છે, આ મારું કર્તવ્ય છે. બહુ સરસ કામ કર્યું ભાઈ, બહુ સરસ. દાદા થોડા ઉભા થાવ તો પાછળ લગાવી આપું. બહુ સરસ કામ કર્યું ભાઈ, બહુ સારું કામ થયું, બહુ સરસ થયું, બહુ ઊંચું કામ થયું. આ તો અમે જ્યાં અમે કહીશું ને, બીજે વાત કરશું ને કે આવી રીતે આમ થયું. હા બધીને કહેજો. આવા લોકો કોઈ સારવાર વગર ના ન રહે. જેનું કોઈ નથી એનો હું દીકરો બનીને સારવાર આપવા જઈશ. બહુ હવે તો હું બધે કહીશ કે આવી સારવાર કરી જો, આવી સારવાર થી સારું થઈ જાય છે. તમે એને બોલાવો, હું નંબર લઈ લઈશ તમારા પાસેથી અને નંબર હોત આપીશ કે જો આ નંબર માંથી ફોન કરીને બોલાવો. હોય પણ હું કેને કેવા જાઉં? ના ના બા હવે દાદા જ્યાં લગન સારા નહીં થાય ને ત્યાં લગન અમે રોજ આવશું. બરાબર. એટલે દાદાનું કાયમી કરી દેશું. સારું આવી રીતે આપણે રાતને દી નીંદર નો કરે, રાતને દી આપણે બાંધી દઈએ ને તો દાદા ખંજવાળી ન દે. આજ જો એટલું કાલ કરી ગયા હતા ને કાલ સુઈ ગયા હતા. પ્રભુની સેવા કરી આપોઆપ ભગવાને આવીને તમને ભગવાને વાસામાં તમે ભગવાન જ છો અમારા. ભગવાન તરીકે અમારા સેવા કરી એની. અહીં છે રેવા દો. હાલ છે પરેશ ને આપી દઈએ હાથમાં લગાવી. પરેશ રૂપિયા નાખો ને તોય આવી સેવા ભાવ નો કરી આપણને. રૂપિયા લઈ જાઓ સરફરામાં દાખલ કરો ને દવાખાને લઈ જાઓ તો આવી સેવા ભાવ ન થાય. તમે દવાખાને જતા હતા તો તમારે શું કેતા હતા? દવાખાને જઈ શકે એવી દાદાની પરિસ્થિતિ જ ન હતી. નહોતી. આવો અરે હાથ જ નહોતા ચાલતા ને લઈ જાઓ ઘરે દવા કરો એમ. ઘરે દવા કરો. હા ઘરે દવા કરો જે બને એમ કેતા દવાખાનામાં. સરકારીમાં ચલી, બાકી સરકારીમાં લઈ ગઈ તો સરકારીમાં એમ કીધું લારીમાં હું રહ્યા હતા એ નિષેધ ન ઉતાર્યા, ઉપરથી જ જોઈ લીધું એને કે તમે ઘરે આ કરો બધી સારવાર. ઈ રેવા દે પેટમાં વિટલ છું.
હા, ઉતરી દે. ના પાડી દીધી. હા સરકારી વાળાએ ના પાડી દીધી. આ ખાઈ લઈ છે એની હાથે. હા જમી લે છે પણ આ મહિના હાથમાં થોડું કામ છે ને ઓલા એટલે આમ જમી લે. જમાડવું પડે હા તો તમારે. એને જમાડવાનું કોશિશ કરું ને તો ઈ કહે કે ના હું થોડું જમી ભલે, તમારા હાથે. એટલે જમે એટલે જમવા જ હાથ વરવા દઉં છું એમ. આખા શરીરમાં બેન્ડેજ કરવું પડે. આખા શરીરમાં પ્રભુજીએ આખા શરીરમાં બેન્ડેજ કરવી પડે એવી પરિસ્થિતિ છે કારણ કે પ્રભુજી આખા શરીરમાં ખંજવાળી નાખ્યું છે ને કન્ડિશન એવી હદ લગન છે કે હવે આખા શરીરમાંથી લોહી ને રસી નીકળે એવી છે. એટલે આખા શરીરમાં આપણે બેન્ડેજ કરી દઈએ તો ખંજવાળી ન શકે. પ્રભુજીના હાથે આખા પેક કરી દઈએ જેથી કરીને ખંજવાળી ન શકે. હા બા આખા હાથ જ બાંધી દઈએ છે એટલે હા ખંજવાળી બાંધી નહીં. દો કાંઈ વાંધો નહીં, હું જમાડી લઈશ. હે તમે 2 હા. દિવસ જમાડી હા, ના દેજો. ના હું જમાડી લઈશ. બાંધી જ દો ને એટલે ખંચોડે નહીં. લોહી કાઢી નાખે છે, લોહી નીકળે છે, હા જોવાતું નથી એવા લોહી કાઢી આપણે નાખે. થોડા નખી કાપી નાખીએ છીએ પ્રભુજીના. આ પરસેવો શું આમાં મહેનત નું કામ થોડું છે. આ તો અમારી રૂટીન ફરજ છે, જવાબદારી છે. પંખો કરું ભાઈ ચાલુ પરસેવો વળી. પરસેવો તો શું કદાચ આમાં ગમે એ વિઘ્નો આવશે ને તો અમે પ્રભુજી માટે જીવ આપીને સારવાર કરશું. ને જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ છે ત્યાં લગન આવા પ્રભુજીની સેવા કરતા રહીશું. સારવાર સારી કરી ભાઈ, બહુ સારી કરી. આજથી હું તમારો નાનો દીકરો છું. પંખો હરિગલમાં આ છે ને બટા પણ દાદાને પણ ઠંડી લાગે છે ને. દાદાને ઠંડી લાગે છે ને તો પંખો નથી નાયા ચાલુ ને કરવો એટલે આપણે. હવે નહીં લાગે, આ દાદાને વિકુલાને નહીં ના લાગે. ના ના આપણે દાદાને તકલીફ થાય ને એવું કઈ કરવું જ ભાઈ નથી. ને પરસેવો બહુ વરે છે. હાલે હાલે અમારે કાંઈ નહીં. વાહ. હવે તમારે અહીંયા તો સુવિધા છે પંખાની તો તમે કયો છો ક્યાંક તો હોય નહીં તોય અમારે આમ કામ કરવું જ શું પડે. કરવું પણ હવે અમારી સેવાનું કામ તો. તમારી સેવા ઉસરી ભાઈ, ઉસરી સેવા ડોક્ટર નથી કરી શકતા. હા. લ્યો, આવી સેવા ડોક્ટર નથી કરી શકતા. પ્રભુજીના મસ્ત નખ કાપી નાખ્યો આવી સેવા નો એટલે કરી પ્રભુજી ખંજવાળી ના શકે. હા. એ સેવા કરે તો શું કહે ચાલો એને આ વીટી દ્યો, આ પાઈ દ્યો, આ આમ કરી દ્યો, એ આપણને ચિંતા રાખે પણ આવી સેવા નહીં. લાગે. હા ભલે લાગ્યું છે ને? એ ઘડીક વાર લાગ્યું નથી દાદા ત્યાં તમારે દવા લગાવી દીધી છે. મારા હમ જો આમાં ખંજોરો છો ને ખાઈ નો આવે. હા. આ ભલે લાગે, આ ભલે આ ઈ ઘડીક વાર થાય, એ ઘડીક વાર ઈ હા હે થોડુંક પછી હોઈ જાવ ને કઈ નહીં થાય. દાદાને ઉધરસ બહુ થાય છે. ઉધરસ છે ને પણ આવી રીતે છે આમ. દાદાને ઉધરસની દવા આમાંથી દાદાને ઉધરસની દવા આમાંથી એક ઢાંકણું આપજો. દાદાને ઉધરસ બહુ આવે છે. હા. એક ઢાંકણું ઉધરસ આમાં દવા છે ને આપજો એમાં મિક્સ કરીને. દાદા પેરાલિસિસ નું પેશન્ટ છે એટલે કઈ જમી તો નથી શકતા, સાથે દવા આપવામાં ગોળી ઉતરાવી જાય નહીં એટલા માટે આપણે લિક્વિડ ફોર્મમાં જ દવા આપીએ છીએ કે દાદાને ઉધરસ ન આવે. આ પાણીમાં મિક્સ કરવાની કે? ના ના ડાયરેક્ટ પાઈ દેવાની. Direct પાવાની. એની ઉપર પાણી નહીં પાવાનું. ડાકણું ભરીને પીવડાવી દેવાનું. પાણી નો પાતા ઉપર. હા બધું થઈ જાય. જીવાન કેવી ખોલી ગઈ નવા બા તો ખરો હવે કેવું લાગે છે તમને? સરસ. હે હા એકલા સરસ. હવે દાદાને તકલીફ નહીં પડે. આવી રીતે ધ્યાન રાખજો દાદાનું. દાદા ખંજવાળે ને એનું ને દાદાને પ્રોપર જમાડજો જેથી કરીને વ્યવસ્થિત સારા થઈ જાય. આપણે હજી 2-3 મહિના કન્ટિન્યુ આવી રીતે ડ્રેસિંગ કરશું ને ત્યારે આ રોગમાંથી મુક્ત થશું. આ રક્તપિત્ત નામના રોગમાં સારવાર બાદ પણ ઘણી વખત સારું નથી થતું પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુજી વહેલા સાજા થઈ જાય. બસ આપણે એમાં સહયોગ ભગવાનનો બી મળે થોડો. બસ આશા છે કે આવી સાથે ભગવાનને મળશે. વર્ષ દિવસ ડ્રેસિંગ કરવું પડશે ને તો બી હું ડ્રેસિંગ માટે અહીં આવતો રહીશ. બરાબર. તમારે મારે એટલું જ ખાલી કામ કરવાનું છે કે આવા લોકો તમારી આસપાસમાં ક્યાંય હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. આવી જ રીતે અમારે જે કોન્ટેક્ટ કરી આપેલો ધવલભાઈ બાજુમાં જ છે તો ધવલભાઈના મોઢેથી જ આપણે સાંભળીએ કે ધવલભાઈ અમારા સહયોગ બન્યા ને ધવલભાઈ અમારો કોન્ટેક્ટ કરી આપ્યો તો ધવલભાઈ પાસેથી જ આપણે સાંભળીએ કે અમારો કોન્ટેક્ટ કઈ રીતે થયો છે. હું અહીંથી જઈ રહ્યો હતો કેકેવી સર્કલ પાસેથી અને અહીંથી નીકળતા દાદાને મેં જોયા કે રક્તપિત્તના રોગથી પીડાતા હતા અને અસહ્ય દુખાવો અને ખંજવાળ ને એ સહન નહોતું થતું
એટલે મેં જઈને એમના વાઈફને પૂછ્યું બાને કે અમને શું તકલીફ થાય, તો કે આ રીતની તકલીફ છે. એટલે મને તરત જ સૌરાષ્ટ્ર હેલ્થ મિશનનો વિડીયો મેં જોયેલો રીલ ઇન્સ્ટાગ્રામમાં, તો એમનો હેલ્થ મિશનનું મને યાદ આવ્યું. એટલે તરત મેં નરેશભાઈ બારડ સાહેબનો સંપર્ક કર્યો અને મેં એમની ટીમને બોલાવ્યા અને મેં એમને જણાવ્યું કે આ રીતનું દાદાને તકલીફ છે, તો તમારાથી થાય એ રીતના આવો. તો એમની ટીમ સાથે મેં પણ હેલ્પ કરી અને દાદાને સારી રીતે નવડાવીને ડ્રેસિંગ કરીને એમના વાળ દાઢી બધું કમ્પ્લીટ કરીને એમને ડ્રેસિંગ કરી દવા બધી લગાડીને એમને એકદમ કમ્પ્લીટ કરી દીધા અને એમનો દુખાવો જે ખંજવાળની હતું એ પણ રાહત થઈ ગયું છે અને અત્યારે દાદા એકદમ કમ્પ્લીટ થઈ ગયા, અપ ટુ ડેટ. જે પહેલા કરતા પણ એમને હવે ઘણો રાહત અનુભવે છે અને એમનો આ જે મિશન છે સૌરાષ્ટ્ર હોમ હેલ્થ મિશન, એનું હું લોકોને એટલું એટલું આગળ એમ કહું કે આ વિડીયોને જેટલો બને એટલો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડો, જેથી આ સેવાથી જે અજાણ હોય એમને પણ આ સેવાનો મોકો મળે. અને આ સેવામાં નરેશભાઈ બારડ સાહેબ જે કંઈ પણ એમની વસ્તુ વાપરે છે, જે કંઈ પણ દવા કે જે કંઈ પણ કરે છે, એનો કોઈ પણ જાતનો ખર્ચો કોઈની પાસેથી લેતા નથી. બધું એમના ખર્ચે કરે છે અને બધું એમની રીતે જ કરે છે. અને જ્યાં કોઈ પણ જગ્યાએ કોઈ પણને જરૂર પડે ત્યાં એમની ટીમ તાત્કાલિક પહોંચી જાય છે. તો જેટલો બને એટલો આ વિડીયો લોકો સુધી પહોંચાડો, એ જ મારી અપીલ છે. ધવલભાઈ, આજથી તમારું કામ પૂરું, આજથી કામ મારું ચાલ્યું. દાદા, હું તમારો નાનો દીકરો બનીને સહારો બનીશ. જ્યાં સુધી તમારું સારું નહીં થાય ને ત્યાં સુધી હું તમારી અહીંયા દરરોજ આવતો રહી ને ડ્રેસિંગ કરતો રહી. બરાબર બા, તમે કોઈ જાતનું ટેન્શન ના લેતા. આવો રોતા ચહેરા ઉપર મને તમને નથી જોવો. કોઈ એક દીકરો માને રોતી ક્યારેય ના જોઈ શકે. હું તમને રોતા ચહેરામાં નથી જોવા માંગતો, હસતા ચહેરામાં. બસ એ જ અમારી ખુશી છે કે તમારા ચહેરા ઉપર એક ખુશી નો લાવી શકું. બસ આવો પ્રયત્ન અમારે પ્રભુજી ના બા અમારું કર્તવ્ય છે ને જ્યાં સુધી દાદાને સારું નહીં થાય ત્યાં લગન હું આવતો રહીશ અને સારું ભલું થાય ભાઈ. ના બા, આ જીવનદાન આપ્યું, મારા ધણીને જીવનદાન આપ્યું, તમારું ભલું થાય. ના બા, મારી આટલું વગર પૈસે તમે આટલું મહેનત કરીને આટલી તમે મજૂરી કરો છો તો અમારાથી એમ થાય છે કે આ બહુ આનંદ થાય છે. એટલી મજૂરી કરી તમે, એટલી સેવા કરી આની. ના બા, એવી સેવા તમે બનાવી. આ સેવાથી હું બહુ ખુશ થઈ ગઈ. બસ આવી જ સાથે મને દાદાની સાથે ને મને તમારા આશીર્વાદ આપો તો હું વધારે ખુશ થઈ. બરાબર કે મારી हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें।